નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા આવશે। તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો વિદ્યાર્થી મિત્રો, તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે। તમારા માટે મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે ગણિતની, વિજ્ઞાનની, સામાજિક વિજ્ઞાનની। એમાં વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે તમારી પરીક્ષામાં 100% પૂછાશે બ્લુપ્રિન્ટની સાથે। તમારે શું કરવાનું છે, વિડિયોને અંત સુધી જોજો, બધા જ પ્રશ્નોનો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો। તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું જોવાના છીએ, તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે, ધોરણ 10 વિજ્ઞાન પ્રથમ પરીક્ષા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ સી ચેપ્ટર નંબર 3। ચેપ્ટર નંબર 3 નું નામ શું છે વિદ્યાર્થી મિત્રો, ધાતુઓ અને અધાતુઓ। તમને અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે વિભાગ સી ની અંદર ટોટલ 9 પ્રશ્ન આવશે અને 9 પ્રશ્નમાંથી તમારે 6 પ્રશ્ન લખવાના છે। અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે, ત્રીજું ચેપ્ટર ધાતુઓ અને અધાતુઓ, એનામાંથી 3 પ્રશ્ન પૂછાશે। ટોટલ 6 પ્રશ્ન લખવાના, એમાંથી 3 પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી આવશે, ત્રીજા ચેપ્ટરમાંથી આવશે। કયા 3 પ્રશ્ન આવશે એ પણ વિદ્યાર્થી મિત્રો હું તમને કહું છું। આજે હું તમને 9 થી 10 પ્રશ્ન કહીશ, એનામાંથી જ તમારે 3 પ્રશ્ન વિભાગ સી માં પૂછાશે, બરાબર। એના સિવાય અહીંયા તમે જોઈ શકો છો પહેલું, છઠ્ઠું અને 9મું આ 3 ચેપ્ટરમાંથી બી 2 પ્રશ્ન પૂછાશે। કયા પૂછાશે એ પણ હું તમને કહીશ વિદ્યાર્થી મિત્રો આવનારા વિડીયોમાં। તમારે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી જ્યારે પણ આ ચેપ્ટરના વિડીયો અપલોડ કરું તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવે અને તમે જોઈ શકો, બરાબર। ચલો, ત્રીજું ચેપ્ટર શું છે વિદ્યાર્થી મિત્રો, ધાતુઓ અને અધાતુઓ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને સોલ્યુશન પણ આપીશ, તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલો પ્રશ્ન કયો છે, ચેપ્ટરનું નામ શું છે, ધાતુઓ અને અધાતુઓ। તો એના 3 પ્રશ્ન છે, એમાંથી એક પ્રશ્ન 90% તમારી પરીક્ષામાં પૂછાશે કે ધાતુ અને અધાતુના ગુણધર્મો લખો, અથવા તો તફાવત તમને પૂછાશે। એમાં વિદ્યાર્થી મિત્રો 3 રીતના પૂછાઈ શકે છે। એક તો કયો છે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ગુણધર્મોના આધારે તફાવત કે ભૌતિક ગુણધર્મોના આધારે કે। આ વિદ્યાર્થી મિત્રો કોના આધારે છે, રાસાયણિક ગુણધર્મોના આધારે। તમે જોઈ શકો છો કે રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુ અને અધાતુ વચ્ચેનો ભેદ એટલે કે તફાવત, બરાબર। હું થોડુંક અહીંયા ઉપર જતો રહું જેથી વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લો। આ વિદ્યુત ધનમય હશે, આ વિદ્યુત ઋણમય હશે। આના જે જલીય દ્રાવણ બેઝિક હશે, એસિડિક હશે, હાઇડ્રોજન આપશે, હાઇડ્રોજન નહીં આપે। આ બેઝિક કે ઉભયગુણી હશે, તટસ્થ હશે। ઉદાહરણ લખી દેવાના, બરાબર। ચલો, તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો। એના પછી બીજો પ્રશ્ન, ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો। ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો તો બહુ બધા છે, બરાબર। અહીંયા તો 4 જ લખેલા છે, પણ તમારે 4 નહીં બીજા એક્સ્ટ્રા પણ લખવાના, જેમ કે ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવશે, તણાવપણાનો ગુણધર્મ ધરાવશે, એસિડના શું વિદ્યુતના સુવાહક હશે, બરાબર। ગલન બિંદુ ઊંચું હશે, ઉત્કલન બિંદુ ઊંચું હશે, રણકાર ઉત્પન્ન કરશે જેને આપણે સોનો રસ કહીએ, બરાબર। તમારે એના ઉદાહરણ લખવાના, વજનમાં ભારે હશે। તો આ બધી વસ્તુ તમારે ભૌતિક ગુણધર્મોમાં લખવાની છે। એના પછી ભુંજન અને કેલ્સિનેશન, આ ડિફરન્સ પર તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર। તો ભુંજન અને કેલ્સિનેશનમાં એક તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉદ્ભવશે, આમાં સલ્ફર ડાયોક્સાઇડ ઉદ્ભવશે। આમાં વિદ્યાર્થી મિત્રો કાર્બોનેટની અશુદ્ધિ હશે, આમાં વિદ્યાર્થી મિત્રો સલ્ફાઇડની અશુદ્ધિ હશે। બંનેમાં ગરમ જ કરવાનું છે। આમાં મર્યાદિત માત્રામાં હવાની હાજરી હશે, આમાં વધારે માત્રામાં હવાની હાજરી હશે, બસ એટલો ફરક પડશે। આમાં કાર્બોનેટ જે કાચી ધાતુ હશે કાર્બોનેટ યુક્ત હશે, આમાં સલ્ફાઇડ યુક્ત હશે। એટલે અહીંયા S દેખાય છે ઝિંક સલ્ફાઇડ, અને અહીંયા કાર્બોનેટ દેખાય છે ZnCO3। તો બરાબર, બંનેને ગરમ જ કરવાનું છે, તો ઓક્સાઇડમાં રૂપાંતરણ થશે। તો ભુંજન અને કેલ્સિનેશન તફાવત કરી દેજો। એના સિવાય ધાતુ અને અધાતુના અપવાદનો એક તફાવત પણ પૂછાય। એ બધા ધાતુ તત્વો કેવા છે વિદ્યાર્થી મિત્રો, ઘન છે, પણ ખાલી પારો કેવું છે, પ્રવાહી છે। તમે ધાતુને છરી વડે ના કાપી શકો, પણ સોડિયમ પોટેશિયમને છરી વડે કાપી શકો। ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય, પણ ગેલિયમના અને સીઝિયમના નીચા છે, તો અપવાદ થઈ ગયું, બરાબર। તો આ પ્રમાણે પણ તમારી પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ધાતુ અધાતુના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, અપવાદવાળો। એના સિવાય એક પ્રશ્ન 100% તમારી પરીક્ષામાં પૂછાશે, NaCl નો પૂછાય,
એટલે કે સોડિયમ ક્લોરાઇડનો અથવા તો MgCl2 એટલે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ કાં તો મેગ્નેશિયમ ક્લોરાઇડ એનું તમને નિર્માણ સમજાવવાનું કહેશે. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, તમારી પાસે ડાયજેસ્ટ હશે તો ડાયજેસ્ટમાં પણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 8 1 થશે. ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, સોડિયમ ઇલેક્ટ્રોન 1 ગુમાવશે, ક્લોરીન 1 મેળવી દેશે, તો એ પ્રમાણે NaCl બનશે. બરાબર, તો તમને આવડી જશે વિદ્યાર્થી મિત્રો. અને એના સિવાય મેં તમને કીધું મેગ્નેશિયમ ક્લોરાઇડ. બરાબર, તો NaCl નું અને MgCl2 આ બંનેમાંથી એક પ્રશ્ન 95% તમારી પરીક્ષામાં પૂછાશે. એના સિવાય આ ક્વેશ્ચન પણ સારો છે, આયનીય સંયોજનોના ગુણધર્મો. તો 4 ગુણધર્મ છે. એક તો ભૌતિક સ્વભાવ બહુ મજબૂત હશે, ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હશે, દ્રાવ્યતા એટલે કે પાણીમાં નહીં ઓગળે પરંતુ પેટ્રોલ કેરોસીનમાં ઓગળી જશે, અને વિદ્યુતનું વહન કરશે. તો આ 4 પોઈન્ટ છે આયનીય સંયોજનોના ગુણધર્મોમાં. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી આ પ્રશ્ન પૂછાય કે ખનિજ, કાચી ધાતુ જેને આપણે અયસ્ક પણ કહીએ છીએ, અને ગેંગ. તો આ ત્રણ વ્યાખ્યા પૂછાય. બરાબર, ખનિજ, કાચી ધાતુ અને ગેંગ આ બધા જ સ્વાધ્યાયના પ્રશ્ન છે. અમુક ઇન્ટેક્સના પ્રશ્ન છે જે મને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગે છે, એ બધા પ્રશ્ન છે. એના સિવાય એક આ પદ્ધતિ છે કે ધાતુઓના શુદ્ધિકરણ માટે જે વિદ્યુત વિભાજનીય પદ્ધતિ છે. બરાબર, કે જે કોપર હશે, ઝીંક હશે, ટીન, નિકલ, બરાબર, સોનું, ચાંદી, એના માટે વિદ્યુત વિભાજન એટલે કે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવામાં આવશે દ્રાવણમાં, અને એની મદદથી આપણે એ ધાતુને શુદ્ધ કરીશું. તો એનોડ, કેથોડ, બરાબર, એ બધું અહીંયા તમે જોઈ શકશો. સરસ મજાની આકૃતિ, સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, એનોડ પંખ કોને કહીશું એ બધી વસ્તુ અહીંયા તમને મળી રહેશે. એનોડ ઉપર શું સમીકરણ, કેથોડ ઉપર શું સમીકરણ, બરાબર, જે તમારો કાદવ હશે અશુદ્ધિ એનોડના સળિયા નીચે ભેગું થઈ જશે, જેને આપણે એનોડ પંખ કહીશું. બરાબર, તો આ બધી આ 3 માર્ક્સનો સારો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવો. એના પછી એક ક્ષારણ અને મિશ્ર ધાતુ છે. આ બંનેમાંથી એક પ્રશ્ન પણ પૂછાશે તમારી પરીક્ષામાં. ક્ષારણ પહેલા ચેપ્ટરમાં પણ આવે છે, તો એ તમે જોઈ લેજો. મિશ્ર ધાતુમાંથી વિદ્યાર્થી મિત્રો લોકો MCQ પણ પૂછી શકે છે. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. મિશ્ર ધાતુમાં કે આ બે ધાતુને મિક્સ કરીશું તો શું બનશે? બરાબર, જેમ કે સોલ્ડર હોય છે એ સીસુ અને ટીન, એ બંનેને મિશ્ર કરીએ તો સોલ્ડર બનશે. બરાબર, એ પ્રમાણે. બરાબર, બ્રોન્ઝ એ કોની છે? તાંબાની અને ટીનની છે, એ પ્રમાણે. અને થર્મિટ પ્રક્રિયા, બરાબર, એ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે કે થર્મિટ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. તો મને જે લાગતા હતા 10 થી 12 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ મેં તમારી સાથે શેર કર્યા. આનામાંથી જ તમારે 3 પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે. અમુક વિભાગ બીમાં પણ પૂછાઈ શકે એવા પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. જેમ કે ધાતુ અધાતુના ગુણધર્મ 2 માર્ક્સમાં પણ પૂછાઈ જાય, 3 માર્ક્સમાં પણ પૂછાઈ જાય. તો આ હતું તમારું 3જા નંબરનું ચેપ્ટર. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજા બધા વિડીયો પર અપલોડ કરી દીધા છે. વિભાગ બી ના, વિભાગ સી, વિભાગ ડી પણ આવી જશે. તમારી ચેનલ છે, સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.